જો તમે યુકેમાં અથવા યુરોપમાં જોબ શોધી રહ્યા હો તો અત્યારે જે સ્ક્રીન ઉપર તમને સામે દેખાય છે એ છે સોર. સોર છે એ ફ્રેન્ચ બેઝ વોટર મેનેજમેન્ટ કંપની છે. આ એની ઇન્ફોર્મેશન છે. હવે આના કરિયર પેજમાં મેં જોયું કે કરિયર પેજમાં ઘણી બધી જોબ્સ અવેલેબલ છે, કારણ કે ખાસ હું લેબોરેટરી ટેકનિશિયન રિલેટેડ એક રોલ શોધતો હતો અને મને આમાં ઘણી બધી અલગ અલગ લોકેશન ઉપર જોબ્સ મળે છે. જો ફ્રાન્સની અંદર 473 જેટલી પોઝિશન્સ અવેલેબલ છે, કારણ કે ફ્રેન્ચ બેઝ કંપની છે. પછી સ્પેનમાં 4, પોર્ટુગલમાં 15, બેલ્જિયમમાં 1, જર્મનીમાં 1, યુકેમાં 14 વેકેન્સી છે, એમાં લેબ ટેકનિશિયનની વેકેન્સી છે. પોલેન્ડ, ઇટલી, સાયપ્રસ, પછી સાઉદીમાં પણ જોબ છે, બરાબર. પછી નેધરલેન્ડ છે, બીજી ઘણી બધી કન્ટ્રી છે, યુએઈ છે, રોમાનિયા, ફિનલેન્ડ. તો આના અંદર આપણે ખાલી જો અત્યારે યુકે ઉપર સિલેક્ટ કરીએ અને યુકેની અંદર 14 જોબ્સ અવેલેબલ છે. એમાં પહેલી છે સિનિયર ક્વોન્ટિટી સર્વેયર, સેલ્સ મેનેજર, વોટર હાઇજીન એન્જિનિયર. એન્જિનિયરિંગની ઘણી બધી પોઝિશન યુરોપમાં પણ અવેલેબલ છે. મેં ઘણા બધા અલગ અલગ લોકેશન જોયા. વોટર સેમ્પલિંગ ટેકનિશિયન, વોટર સપ્લિંગ ટેકનિશિયન, લેબોરેટરી ક્વોલિટી એનાલિસ્ટ, પછી પ્રોજેક્ટ ટેકનિશિયન, ક્વોલિટી એન્જિનિયર, ઓપરેશન ટેકનિશિયન, પ્રોજેક્ટ મેનેજર, સિનિયર પ્રોજેક્ટ મેનેજર, બરાબર. એન્જિનિયરની તમે જો ઘણી બધી વેકેન્સી, ડેવલપમેન્ટ એનાલિસ્ટ. તો આ જે આખું પેજ છે હું તમને મોકલી દઉં છું. તમારું જે લોકેશન હોય એ પ્રમાણે તમે ફિલ્ટર, તમારું જે પણ કન્ટ્રી તમે મતલબ જે જગ્યાએ હો તમે એ કન્ટ્રી સિલેક્ટ કરો અને જે પણ અવેલેબલ જોબ્સ હોય, બરાબર. આ ડાયરેક્ટ ઓફિશિયલ વેબસાઇટ જ છે. ફોર એક્ઝામ્પલ, તમારું બેકગ્રાઉન્ડ બીએસસી એમએસસી કર્યું છે, તમે માઇક્રોબાયોલોજી, કેમેસ્ટ્રી, લેબ ટેકનિશિયન, આવું રિલેટેડ કોઈ તમે જો પોઝિશનમાં જોબ કરી શકો તો સેમ્પલિંગમાં પણ તમે જોબ કરી શકો. ફોર એક્ઝામ્પલ, વોટર સેમ્પલિંગ ટેકનિશિયન. એમાં તમારે ખાલી એકવાર સમરી બધી જોઈ લેવાની, એની ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ જોઈ લેવાની, અને આ ડ્યુટીઝ રિસ્પોન્સિબિલિટીઝ રિલેટેડ થોડા કીવર્ડ મેચ થાય એવા તમારે સીવીમાં ચેન્જ કરી દેવાના. એટલે જ્યારે તમે કોઈ પોઝિશન માટે અપ્લાય કરો છો તો એક કરતાં વધારે પોઝિશન માટે તમે અપ્લાય કરો છો તો દર વખતે સીવીમાં થોડો ચેન્જ કરી દેજો, બરાબર. અને આવી રીતે રિક્વાયર્ડ સ્કિલ એન્ડ ક્વોલિફિકેશન, એટલે ઉપરનું રિસ્પોન્સિબિલિટીઝ અને સ્કિલ ક્વોલિફિકેશન, એ બંને વસ્તુ મેન્શન હોય એ રીતે પ્રયત્ન કરજો. કવર લેટર લખો ને તો કવર લેટરની અંદર વિથ એક્ઝામ્પલ એક્સપ્લેન કરવાનો ટ્રાય કરજો, કે ખાલી ક્લેમ નહીં કરવાનું કે મને વોટર સેમ્પલિંગ આવડે છે, પણ મેં આ ડ્યુરેશનથી આ ડ્યુરેશનમાં આ પોઝિશન ઉપર હતો ત્યારે મેં વોટર સેમ્પલિંગ કરેલું છે, ડેઇલી હું આટલા સેમ્પલિંગ કરતો હતો, આ રીતે, બરાબર. પછી ડોક્યુમેન્ટ રિલેટેડ કામ આવે એટલે ડોક્યુમેન્ટેશનનો કંઈ એક્સપિરિયન્સ એ થોડો બતાવી દેવાનો. આવી રીતે થોડું મતલબ બધું નાખો અને અપ્લાય કરવાની ટ્રાય કરો, થઈ જશે. ખાલી કોમેન્ટમાં લિંક લખી દો. અને જો તમે યુટ્યુબમાં અથવા ફેસબુકમાં વિડીયો જોઈ રહ્યા છો તો ઓલવેઝ ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકું છું, એટલે તમારે એમાં લિંક માગવાની જરૂર નથી. થેન્ક યુ.